શ્રી વલ્લભાધીશ કી गिरिराज धरण की श्याम सुंदर श्री अमने महारानी श्री गुसाई जी परम दयाड़ की श्री गोकुल नाथ की दाव दयाड़ की श्री नवनीत प्रियाल अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। श्रावण सुद बीच आवती काले श्रावण सुद त्रीज ठकराणी त्रीज। एक मिनट, काले श्रावण सुद त्रीज ठकराणी त्रीज। वल्लभ જ્યારે પહેલી વાર પરિક્રમા કરવા વિજય થયા ત્યારે વ્રજમાં પધાર્યા। વ્રજમાં ગોકુળ આવ્યા તો ગોકુળ તો બધું કાંટા ને કાંકરા ને ઝાંકરા તિરોહિત, પણ ખડખડ 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 યમુનાજીના વહેવાનો અવાજ આવે એટલે વલ્લભ ત્યાં આવ્યા। સાથે કોણ હતું? દમલાજી। વલ્લભ ઊભા રહ્યા, ત્યાં ઠાડા રહ્યા। સીધું તો પૂછાય નહીં કે મહારાણીમાં આમાં ગોવિંદ ઘાટ કયો ને ઠકરાણી ઘાટ કયો, એટલે એમણે દમલાજીને પૂછ્યું, દમલા આમાં કયો ઠકરાણી ઘાટ અને કયો ગોવિંદ ઘાટ? શું કામ આવું કર્યું? હવે આજે કોઈ ગુરુ હોય શિષ્યને પૂછે, એને તો બધી ખબર હોય, છતાંય વલ્લભે દમલાજીને પૂછ્યું। કારણ વલ્લભ ગોલોકનું સુખ છોડીને જ્યારે ભૂતલ પર પધાર્યા ત્યારે યમુનાજીને મળ્યા ને એમના દર્શન કર્યા હતા। આજે આટલા વખતથી ભૂતલ પર છે પણ યમુનાજીના સાક્ષાત દર્શન કર્યા નથી, એટલે વલ્લભને વિરહ થાય છે। એ વિરહ રૂપે એમણે દમલાજીને પૂછ્યું, દમલા આમાં કયો ઠકરાણી ઘાટ અને કયો ગોવિંદ ઘાટ? મનમાં વિચાર કર્યો કે જો યમુનાજી પ્રભુ સાથે નિકુંજ લીલામાં બિરાજતા હશે તો અહીંયા હું ઠાડો ખડો રહીશ, અને જો યમુનાજીને પણ મારો વિરહ હશે તો યમુનાજી સાક્ષાત મને ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ માટે કહેશે। અને વલ્લભની માન્યતા 100% સાચી પડી। યમુનાજીને પણ વલ્લભનો વિરહ હતો તો સાક્ષાત લાલ ચટક ચુંદડી ચોફૂલીના વસ્ત્રો ધારણ કરી, એટલે કાલે લાલ ચુંદડીના વસ્ત્રો આવશે, હાથમાં કમળના માળાજી લઈ એક એક પગથિયે કમળના ફૂલ ઉપર ચરણ ધરતા વલ્લભની સન્મુખ થયા અને કહ્યું, મારા વાલા વલ્લભ, તમે ઊભા છો એ ગોવિંદ અરે ઠકરાણી ઘાટ અને આ ગોવિંદ ઘાટ, રાવલથી ઠકરાણી ઘાટ સુધીની હદ એ ઠકરાણી ઘાટ અને માવનથી ગોવિંદ ઘાટ સુધીની હદ એ ગોવિંદ ઘાટ। તરત વલ્લભના મુખારવિંદથી મહારાણીમાનું રૂપ સ્વરૂપ તેજ આભા પ્રકાશ પુંજ સૌંદર્ય માધુર્ય નિહાળી વલ્લભના મુખારવિંદમાંથી 16 ગ્રંથની પેલી સ્તુતિ મુખમાંથી સરી પડી, નમામિ યમુનામહં सकल सिद्धि है मुरारी पद पंकज सुरद मंदरेणोत्कटम। અને આખો યમુનાષ્ટક આપણે વૈષ્ણવ થયા કે આપણા બાળકોએ બ્રહ્મ સંબંધ લીધું,
આપણને 16 ગ્રંથનું બીજું આવડે કે ના આવડે, યમનાષ્ટક તો બધાને આવડતું જ હોય. છોકરું બોલતા શીખે તો પહેલાં માં બોલે, બા બોલે. એમ આપણે બધાએ પુષ્ટિમાર્ગનો પહેલો પ એટલે આપણા યમુનાજી. કારણ કે યમુનાજી કોણ છે? આપણા મૈયા છે. તો આ દિવસ જે હતો એ કયો હતો? ઠકરાણી ત્રીજનો. એ દિવસે કાચના હિંડોળા આવે. 3 રીતે આવે. નંદાલયમાં કાચના, સખી ભાવથી અંદર સુરંગના, અને બહાર ફૂલના ને રોશનીના. હવે વ્રજમાં એક વ્રજવાસી મને આ ભાવના કહીતી. આ ઓથેન્ટિક છે કે નહીં મને ખબર નથી, મેં વાંચી નથી. પણ 97, 98 નહીં, પણ 95, 96 અમે ગયા ત્યારે એમણે સરસ કહ્યું, બિટિયા તને ખબર છે આ કાચના હિંડોળા કેમ? મેં કીધું ના. પ્રભુ કહે છે સૂરજ મારી આંખો, ચંદ્ર મારું મન, બધાને પ્રભુએ સ્થાન આપ્યું. તો તારાઓને એમ થયું કે અમારું તો ક્યાંય સ્થાન જ નહીં, કારણ કે અમે સ્વયં પ્રકાશિત નથી, અમે ચંદ્ર દ્વારા પ્રકાશિત છીએ. પણ ચંદ્ર કેમ? કારણ કે કૃષ્ણચંદ્ર, આપણે ઠાકોરજીને શું કહીશ? કૃષ્ણચંદ્ર, ચંદ્રવંશમાં જેનો પ્રાગટ્ય. તો અમને પ્રભુએ ક્યાંય પોતાના પેલામાં, એટલે અમે વધારાના, મનમાં ગ્લાનિ કરે. તો ઠકરાણી ત્રીજ આવી. તો જે કાચના હિંડોળા છે ને એ તારલાના ભાવથી છે, તારાના ભાવથી. અને યમુના કિનારે એ તારા એટલે કે કાચના હિંડોળા હોય, એનું પ્રતિબિંબ પડે યમુનાજીમાં. તો ઠાકોરજી કે બધાને તો હિંડોળા એક જ કહેવાય, કે ફૂલના કે ફળના કે શાકભાજીના કે ડ્રાયફ્રૂટના કે પાનના કે જે ગણો તે. પણ આમાં 2 ભાવ આવી ગયા કે પ્રતિબિંબ શેમાં પડે? યમુનાજીમાં. તો ઠાકોરજી હિંડોળે ઠકરાણી ઘાટ પર કાચના હિંડોળામાં ઝૂલે અને યમુનાજીમાં યુગલ સ્વરૂપે ઝૂલે. કોની સાથે? યમુનાજી. આ યમુનાજીના ભાવથી. કેમ? જ્યારે રોજ ઠાકોરજી સામનેજી માન કરે ને મનાવે, આ લીલાની બધાને ખબર છે. એટલે વિસ્તારથી નહીં કહું, પણ છતાંય અનુસંધાન કહેવું પડે, કારણ કે કાલે ઠકરાણી થઈ છે. રોજ સામનીજીને પ્રભુ મનાવે. તો એક દી સામનીજીએ કહ્યું રાધાજી કે રોજ હું માન કરું છું ને આપ મનાવો છો, આજે એવું કરીએ કે આપ માન કરો અને હું મનાવું. ઠાકોરજી કે અમે માન કરીએ તો તમે મનાવી ના શકો, તમારું સામર્થ્ય નહીં. પણ સામનેજી જીદે ચડ્યા. પ્રભુ સમજી ગયા હવે આમાં નહીં ચાલે. એટલે ઠાકોરજી કે સાંભળો, તમે નહીં મનાવી શકો તો એ કે ત્યારે જોયું જશે. તો પ્રભુએ કીધું કે તમે મારા વસ્ત્રો ધારણ કરો, શ્રૃંગાર આભૂષણ, અને હું તમારા વસ્ત્ર આભૂષણ શૃંગાર. કારણ કે મનાવાય માનુનીને, પુરુષને ના મનાવાય. રાધાજી કે કાંઈ વાંધો નહીં. પ્રભુએ રાધાજીના વસ્ત્ર આભૂષણ ધારણ કર્યા અને રાધાજીએ ઠાકોરજીના મુકુટ કાછડીનો શૃંગાર. હવે સામને જે એટલો બધો મનાવવાનો પ્રયત્ન કર્યો, એટલા બધા રાગ રાગિણી, એટલા બધા વ્યંજન, એટલા સામગ્રી, એટલો પ્રભુનું મનોહાળ, પણ પ્રભુ ટસે મસ થયા નહીં.
રાધાજી કે ભારે કરી, મારે આવું કરવું જોઈતું નહોતું, ભૂલ તો થઈ ગઈ. હવે દુનિયા હોય કે વિશ્વ હોય તે ત્રિલોક હોય કે બ્રહ્માંડ હોય, જેને ક્યાંય નિરાકરણ ન મળે એનું નિરાકરણ યમુનાજી કરે ને કરે છે. એટલે રાધાજીએ યમુનાજીને કહ્યું, યમુનાજી, હા પ્યારીજુ, કેમ ઉદાસ છો? આવી રીતે મેં જીદ કર્યું અને પ્રભુને કીધું માન કરો. પ્રભુએ માન કર્યું. સવારની મનોહાર કરું છું, વ્યંજન, સામગ્રી, વિનંતી, કીર્તન, નૃત્ય, પણ પ્રભુ કોઈ વાતે માનતા નથી. આપ મારા ઉપર કૃપા કરો અને આપ મનાવો. યમુનાજી કે કાંઈ વાંધો નહીં, લાવો. તો રાધાજી કે તમે મારો આ પહેરવેશ પહેરી લ્યો, કારણ કે પ્રભુએ કીધું એક સ્ત્રી બીજી સ્ત્રીને ન મનાવી શકે, એટલે પ્રભુએ મારો શ્રૃંગાર ધારણ કર્યો છે અને મેં પ્રભુનો કર્યો છે. તો લાવો તમારો શ્રૃંગાર હું ધારણ કરું અને તમે પ્રભુનો મુકુટ કાછડીનો ધારણ કરો. યમુનાજી કે આછો ભલે ધારણ કર્યા. પ્રભુ જ્યાં બિરાજ્યા હતા માન કરીને નિકુંજમાં, દૂરથી યમુનાજીને આવતા જોયા. પ્રભુ પ્રસન્ન થઈને હસવા માંડ્યા. મુકુટ કાછડીમાં સિંગારમાં યમુનાજી શ્યામ સંગ શ્યામ વેરહી શ્રી અમને, શ્યામ વરણ, શ્યામ સ્વરૂપ. દૂરથી કોઈ એવું કહે જ નહીં કે આ યમુનાજી છે. ચાલ એવી, ઢાલ એવી, ચાલવું એવું, મુકુટ કાછડીનો સિંગાર, સાક્ષાત પ્રભુના દર્શન થાય. શ્યામ સંગ શ્યામ વેરહી શ્રી યમને. પ્રભુ ઊભા થઈને યમુનાજીને ભેટી પડ્યા. યમને, માન તો મારે રાધાજી સાથે હતું, આપની સાથે થોડું હતું. આપ કદી થોડા માન કરો. આપે કોઈ દિવસ માન કર્યું નથી ને મેં મનાવ્યા નથી. ત્યારે યમુનાજીએ કહ્યું કે બહુ જ રાધાજી દુઃખી થઈ ગયા છે, વિરહ કરે છે આપનો, આપ માનતા નથી. એટલે હવે રાધાજીને નિકુંજમાં આપ પધારી અને એમનો મનોરથ પૂરો કરો. ત્યારે ઠાકોરજીએ કહ્યું કે યમને, આ મુકુટ કાછડીના સિંગારમાં આપ એટલા સુંદર લાગો છો, એટલા સોહાવ છો કે મારા મનમાંથી આ સ્વરૂપ ક્યારેય જશે નહીં. તો કાયમ આપ આ મુકુટ કાછડીનો શૃંગાર ધારણ કરી રાખો. ત્યારથી આપણે જોઈએ છીએ કે યમુનાજી સાડીમાં ભાગ્યે જ હશે, યમુનાજી મુકુટ કાછડીના સિંગારમાં. અને પ્રભુએ કહ્યું રાધા રાની અને યમુના મહારાની, કારણ કે રાધાજી માન કરે અને યમુનાજી ક્યારેય માન કરે નહીં. યમુનાજી ક્યારેય માન કરે નહીં. તો એ ભાવથી આજે આઠેયામ પ્રભુ યમુનાજીની નિકુંજમાં કાચના ચોફોલી ચૂંદડીના હિંડોળામાં વિરાજે અને આજે સતત પ્રભુ યમુનાજી સાથે કેલી કરે, આનંદ કરે. અને આજે યમુનાષ્ટકનું પ્રાગટ્ય વલ્લભ પેરીવાર વ્રજમાં પધાર્યા. 16 ગ્રંથની પહેલી સ્તુતિ યમુનાષ્ટક, અને 8 દિવસ પછી શ્રાવણ શ્યામલે પક્ષે. તો મારા વાલા, વલ્લભે એક બી વસ્તુ આપણને મન ઘડત નથી આપે. જે લીલા સ્થળીએ જે ભાવ હોય
એ જ લીલાસળીનું અનુસંધાન વલ્લભે આપણને કર્યું છે. તો કાલે ઠકરાણી ત્રીજ, કાચના હિંડોળા, ચોફોલી ચુંદડી, લાલ વસ્ત્રાભૂષણ અને યમનાષ્ટકનું પ્રાગટ્ય. આપણા જીવનમાં જે યમુનાજીનું સ્થાન છે, બાળક ગમે એટલો 70 વર્ષનો થાય ને લૌકિકમાં, તો એને પૂછો તને સૌથી વહાલું કોણ, એ માનું જ નામ દે. માં નિષ્કામ પ્રેમ કરે છે, કોઈ અપેક્ષા વિનાનો કરે છે. તો આપણા યમુનાજી પણ, જો વ્રજમાં જવું હોય ને તો બધા એમ કે યમુનાજી બોલાવે જ જવાય, યમુનાજી કૃપા કરે તો જવાય. એનું પ્રગટ પ્રમાણ કયું? તમે 40 દિવસ લીલી પરિક્રમામાં વ્રજમાં જાઓ,